નમસ્કાર ધોરણ 10 ના વિદ્યાર્થીઓ, આપનું સ્વાગત છે આપણી YouTube ચેનલ માસ્ટર ઓફ બોટાદમાં. આજે આપણે અભ્યાસ કરવાનો છે પ્રથમ પરીક્ષાનું જે અસાઇનમેન્ટ છે એની અંદર વિભાગ A ના આગળ 3 વિડિયો અપલોડ થઈ ગયા છે. આ ચોથો વિડિયો છે કે જેની અંદર આપણે તમામ ખરા ખોટા અને જોડકા આપણે સમજવાના છે, લખવાના નથી, સમજવાના છે. તો વિડિયોમાં અમારી સાથે જોડાયેલા રહેજો. હવે આપણે શરૂઆત કરીએ વિભાગ A માં ખરા ખોટાની. બરોબર, તો એમાં ચેપ્ટર નંબર 1 જેમાં પહેલું આપણને ખરું ખોટું આપ્યું છે કે 35 અને 42 નો લસા 35 ગુણ્યા 42 છે. તો સૌથી પહેલા તો આનો આપણે લસા કાઢીએ. 35 એટલે કે 7 પંચા 35, પછી 42 એટલે શું થાય? 7 છક 42 અને 6 એટલે કે 3 દુ 6. આ એના અવયવ પડી ગયા. તો લસા કેવી રીતના નીકળે? તો કે જે બેયમાં આવતું હોય એને એક જ વખત લખવાનું, બે વખત લખવાનું નથી, અને બાકી બધું એક એક વખત બધું લખી નાખવાનું છે. તો આનો લસા તો કે 5 દુ 10, 7 તરી 21, ગુણાકાર હેલો થાય એવી રીતના કરી નાખવાનું. હવે આપણને કન્ફર્મ ખબર પડી ગઈ કે ભાઈ આ બેયનો લસા શું આવશે? તો કે 210. હવે તો કે 35 ગુણ્યા 42 થશે કેટલા? ચેક કરી લઈએ. 35 ચોક 70 ને 140, 35 દુ 70, એને ગુણ્યા 2 એટલે 140 અને વાહે 1 0, 1442 છે. ચલો કાંઈ વાંધો નહીં. માની લો કે અહીંયા 42 હોત તોય તે 1400 કરતા કેવો થાત ગુણાકાર? વધારે. આપણે કેટલો આવવો પડે? 210. એટલે આપેલું વિધાન છે ને કેવું છે? ખોટું છે. હવે સમજાણું શા માટે ખોટું છે. પછી દાખલા નંબર 2 જોવો. એની અંદર બે ધન પૂર્ણાંક A અને B માટે ગુસા AB ગુણ્યા લસા AB. આનો મતલબ શું થાય? A અને B નો ગુસા ગુણ્યા લસા બરાબર A ગુણ્યા B. તો કે સાચું છે. આ આપણે સૂત્ર છે કે જેના ઉપરથી A વિભાગની અંદર ઘણા દાખલા પણ ગણવાના આવશે. તો એ ખાસ ધ્યાન રાખજો તો કે વિધાન કેવું છે? સાચું. બેઠે બેઠું સૂત્ર આપી દીધું છે. બરોબર. ચલો ત્રીજું જો. 9 વત્તા વર્ગમૂળમાં 5, 9 માઇનસ વર્ગમૂળમાં 5. તો કે અહીંયા તમને બે કૌંસ એવા આપ્યા છે કે જેની અંદર સંખ્યા સરખી છે, પણ અંદરની જે વચ્ચેની બે સંખ્યા વચ્ચેની જે નિશાની છે એ કેવી છે? અલગ અલગ. ત્યારે શું થાય? પહેલાનો વર્ગ માઇનસ બીજાનો વર્ગ. 9 નો વર્ગ 81, વર્ગમૂળ 5 નો વર્ગ તો કે 5. 81 માંથી 9 જાય તો 76. 76 એ કેવી સંખ્યા કહેવાય? સમય સંખ્યા. અહીંયા આપણને શું આપ્યું છે? અસમય સંખ્યા છે. તો આપેલ વિધાન કેવું છે? ખોટું. 20 a વર્ગ b 30 ab સ્ક્વેર નો ગુસા. હવે સંખ્યા તો કે 2 ગુણ્યા 5 ગુણ્યા 2 આમ થાય, અને 20 a ગુણ્યા 2, 5 6 30, 6 એટલે કે 3 દુ. આ લખ્યા મેં 30 a ગુણ્યા b ગુણ્યા b. તો આ બે ની અંદર કોમન જે આવતું એને ગુસા કહેવાય. તો કે એક તો બગડો કોમન આવે છે, 5 કોમન આવે છે, પછી a કોમન આવે છે, અને એક વખત b કોમન આવે છે. 5 દુ 10 ab. આ થાય એનો ગુસા. અહીંયા આપણને આપ્યો છે 10 a સ્ક્વેર b સ્ક્વેર. વિધાન કેવું છે? ખોટું. શૂન્યેતર સમય સંખ્યા, શૂન્યેતર એટલે કે શૂન્ય સિવાયની કોઈ પણ સમય સંખ્યા અને અસમય સંખ્યાઓનો ગુણાકાર અને ભાગાકાર સમય સંખ્યા હોય. ચલો અહીંયા જો, માની લો કે આ હું સમય સંખ્યા લઉં, એક અસમય સંખ્યા લઉં, આ બેનો ગુણાકાર કરું તો શું આવશે? અસમય સંખ્યા. સમય સંખ્યાનો ભાગાકાર હું અસમય સાથે કરું તો પણ શું આવશે? અસમય સંખ્યા. સીધું સિમ્પલ. સમય અને અસમયનો ગુણાકાર કે ભાગાકાર તમે કરશો તો શું આવશે? જવાબમાં ફરજિયાત અસમય સંખ્યા આવશે. સમજાણું? અને એનું જ લાગુ પડે સરવાળા બાદબાકી માટે. જો તમને એમ કીધું હોય કે સમયનો અસમય સાથે સરવાળો કે બાદબાકી કરતા આપણને ભાગફળ
અહીંયા જો કેમ કીધું ગુણાકાર, તો કે ગુણાકાર કર્યો તો ગુણાકાર અને ભાગાકાર કરો તો જે જવાબ આવે શું કહેવાય? ભાગફળ. એટલે શબ્દોમાં કાંઈ તમે ગૂંચવાવા નથી. અહીંયા પણ આપ્યો શું? સમય અને અસમય સંખ્યા, બરોબર. એનો ગુણાકાર કરો, ભાગાકાર કરો, સરવાળો કરો, બાદબાકી કરો. સમય અને અસમયની એકબીજા સાથે કોઈ પણ ક્રિયા થાય એટલે જવાબમાં ફરજિયાત શું આવશે? અસમય સંખ્યા. અહીંયા આપણને શું આપ્યું છે? સમય સંખ્યા. આપેલ વિધાન કેવું છે? ખોટું છે. ચલો અહીંયા પહેલું ચેપ્ટર આપણું પૂરું થઈ ગયું. ચેપ્ટર નંબર 2. જો કોઈ બહુપદીનો આલેખ x અક્ષને ફક્ત એક જ બિંદુમાં સ્પર્શે અથવા તો છેદે તો તે બહુપદી દ્વિઘાત બહુપદી ન હોય. હવે જો x અક્ષ, આ y અક્ષ. આપણે સ્વાધ્યાય 2.1 અને ઉદાહરણ નંબર 1 બીજા ચેપ્ટરમાં, બરોબર, એની અંદર આકૃતિ વાળા પ્રશ્ન આવતા હતા કે શૂન્યોની સંખ્યા કેટલી. તો એની અંદર તો બધી દ્વિઘાત બહુપદી હતી. તો એની અંદર આવી રીતના થતું કે બે બિંદુમાં x ને છેદે છે તો આપણે શૂન્યોની સંખ્યા 2 લખતા. પછી આવી રીતના આમ સ્પર્શીને આમ નીકળી જતું એક બિંદુમાં, તો આપણે એમ કહેતા શૂન્યોની સંખ્યા 1 છે. અને જો એને સ્પર્શ્યા વગર આમ જતું, x અક્ષને સ્પર્શતું નહીં, તો આપણે એમ કહેતા કે શૂન્યોની સંખ્યા શું છે? 0. પણ ઉપર શું લખેલું હતું? દ્વિઘાત બહુપદીનો આલેખ. સમજાણો? શું લખેલું હતું? દ્વિઘાત બહુપદી. એટલે કે દ્વિઘાત બહુપદીમાં શૂન્યોની સંખ્યા 2, 1 અને 0. એવું કેમ? તો કે દ્વિઘાત બહુપદીમાં મહત્તમ મોટા મોટી ઘાત શું હોય? 2. તો એના મહત્તમ શૂન્યોની સંખ્યા કેટલી? 2. કાં તો 0 પણ હોઈ શકે, કાં તો 1 પણ, અને કાં તો 2 પણ. તો અહીંયા શૂન્યોની સંખ્યા કયો કે બિંદુમાં સ્પર્શે છે એ બધું એક જ થયું. તો અહીંયા તો આપણને એમ કહેશે કે x અક્ષને જો એક બિંદુમાં સ્પર્શે તો એને દ્વિઘાત બહુપદી ન કહેવાય. તો કે ના ના ના, એવું ન હોય. દ્વિઘાત બહુપદી કહેવાય, કહેવાય અને કહેવાય. એને બે બિંદુમાં સ્પર્શે, છેદે તોય તે, એક બિંદુમાં સ્પર્શે તોય તે, અને જો કદાચ x અક્ષને સ્પર્શે નહીં, છેદે નહીં, તો પણ એને દ્વિઘાત બહુપદી કહી શકાય, બરોબર, હોઈ શકે. અહીંયા તો ડાયરેક્ટ આપણને એમ કીધું કે ન હોય, તો કે ના, વિધાન કેવું છે? ખોટું. ચાલો, વર્ગમૂળમાં 3x પછી x વત્તા 5 એ સુરેખ બહુપદી છે. સુરેખ બહુપદી, સુરેખ. મહત્તમ ઘાત, ચલની મહત્તમ ઘાત કેટલી હોય? 1. તો એને સુરેખ હતો તો એક ઘાતી બહુપદી કહેવાય. અને બહુપદી હોવા માટે જે આપણને ચલ આપેલો છે, ચલ એની ઘાત છે એ માઇનસ ન હોવી જોઈએ, પછી વર્ગમૂળમાં ન હોવો જોઈએ ચલ, અને છેદમાં પણ ચલ હોવો જોઈએ નહીં. આ 3 કન્ડિશન હોય તો એને બહુપદી ન કહેવાય. તો અહીંયા ચલ છે, ચલ એ કમ્પ્લેટ આપણને આપેલો જ છે, પૂર્ણ સંખ્યા છે એની ઘાત. તો અને મહત્તમ ઘાત કેટલી છે? 1. તો આપેલ વિધાન સાચું છે, બરાબર. હવે n ઘાત વાળી બહુપદીને મહત્તમ n વત્તા 1 શૂન્ય છે. વિધાન કેવું છે? ખોટું. હજી હમણાં જ કીધું કે દ્વિઘાત બહુપદીનું ઉદાહરણ લીધું કે ભાઈ મોટામાં મોટી ઘાત જો 2 હોય બહુપદીમાં તો એના મહત્તમ શૂન્ય કેટલા મળશે? 2. જો 6 ઘાત આપેલી હોય તો મહત્તમ શૂન્ય કેટલા મળશે? 6. મહત્તમ એટલે કે એનો 0 પણ હોઈ શકે, 1 પણ હોઈ શકે, 2, 3, 4, 5 અને 6. વધુમાં વધુ 6 હોઈ શકે. સમજાણો? તો અહીંયા n છે તો વધુમાં વધુ શું આવે? n વત્તા 1 નો આવે. વિધાન કેવું છે? ખોટું. આગળ વધીએ. 7 એ બહુપદી p of x બરાબર 4x² - 23x - 35 નું એક શૂન્ય છે. ચલો, જો શૂન્ય હશે તો આની અંદર હું 7 લખીશ, x ની જગ્યાએ હું 7 લખીશ, એટલે કે p of 7 ની કિંમત ઉમેરું, અને જો 0 આવે તો શૂન્ય છે, નકર નથી. કે જ્યાં જ્યાં મને x દેખાય
ત્યાં શું કરવાના છે 7 ચલો 4 7 નો વર્ગ 49 23 સત્તા તો કે 7 તરી 21 વધી પડી 2 7 દુ 14 ને 2 16 માઇનસ 35 4 નો ગુણાકાર કરું 4 નવા 36 નો છગડો વધી પડી 3 ચોખ્ખું ચોખ્ખું 16 ને 3 19 આ બે નો સરવાળો તો કે માઇનસ 196 તો અહીંયા જુઓ તો શું થઈ ગયું 0 p ઓફ x ની કિંમત 0 આવી તો કે હા 7 એ બહુપદીનું શૂન્ય છે 0 સિવાયની કોઈ પણ સંખ્યા આવે તો વિધાન કેવું હોત ખોટું પાંચમું જુઓ બહુપદી x વર્ગ વત્તા કે x માઇનસ 32 ના શૂન્યોની સંજ્ઞા અસમાન હોય ચલો શૂન્યોની સંજ્ઞા કઈ રીતના ખબર પડે કેવી હોય તો અહીંયા જો શૂન્યનો ગુણાકાર શું થાય કોઈ પણ બહુપદી હોય એનો શૂન્યનો ગુણાકાર શું થાય તો કે c ના છેદમાં 1 ચલો એ કન્ફર્મ c એટલે કે અચળ પદ અને a એટલે કે x વર્ગનો સહગુણક 1 એટલે કે જવાબમાં શું આવ્યું -32 જો શૂન્યનો ગુણાકાર કરતા જવાબ માઈનસ આવે તો એનો મતલબ એવો થાય કે જે આના અવયવ પડશે કે એની જગ્યાએ કોઈ પણ કિંમત હોય કાંઈ વાંધો નહીં પણ એના જે અવયવ પડશે એ કેવા હશે અલગ અલગ નિશાની વાળા જુદા જુદા હશે એટલે કે એક પ્લસ હશે ને એક માઈનસ ફરજિયાત પહેલું માઈનસ હોય બીજું પ્લસ હોય એ તમને અહીંયાથી ખબર પડી જાય પણ ફરજિયાત બે કેવા હશે અલગ અલગ અને માની લો કે બીજી કંઈક બહુપદી તમને આપી છે ને આવું પૂછ્યું કે અસમાન છે કે સમાન છે તો કઈ રીતે ખબર પડે શૂન્યનો ગુણાકાર c ના છેદમાં 1 માની લો કે અહીંયા 32 છે ને અહીંયા માઈનસ હોત તો અહીંયા -1 તો માઈનસ માઈનસ ઉડી જાય તો +32 આવે તો જો પ્લસ જવાબ આવે કોનો તો કે ગુણાકારનો શૂન્યના ગુણાકારનો જવાબ જો પ્લસ આવે તો બે શૂન્ય કાં તો પ્લસ હશે અને કાં તો બે શૂન્ય શું હશે માઈનસ એટલે કે સમાન હશે અહીંયા આપણને એમ કીધું છે કે અસમાન છે તો કે ભાઈ આ ગુણાકાર કેવો આવે છે માઈનસ આવે છે તો આપેલ વિધાન કેવું છે સાચું છે આગળ વધીએ પ્રકરણ નંબર 3 દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મની રેખાઓ ચંપાતી આ સ્થિતિમાં સમીકરણોને અનંત ઉકેલ મળે તો કે આપણે ચેપ્ટર નંબર 3 આખું આપણે YouTube ચેનલમાં અપલોડ કરી દીધું છે એની અંદર તમે પહેલો વિડિયો જોશો ને પહેલો વિડિયો પ્રસ્તાવનાનો તો એની અંદર મેં કોષ્ટક તમને સમજાવેલું છે એ કોષ્ટક તમે સમજશો એટલે આવા જે પ્રશ્ન છે ને એમાં આમ ફટચરાના જવાબ આવી જાય બરાબર તો અહીંયા જો તમને શું કીધું સમપાતી રેખા હોય તો એકબીજાની કેટલા બિંદુમાં છેદે તો કે બધા બિંદુમાં બધા એટલે કે રેખામાં કેટલા બિંદુ હોય અનંત તો જેટલા બિંદુમાં એકબીજાને સ્પર્શે એટલા એના ઉકેલ મળે તો આ કે આ અનંત બિંદુમાં સ્પર્શે છે તો એના અનંત ઉકેલ મળે એટલે કે આપેલ વિધાન કેવું છે સાચું છે સમજાણું અમારે લોક છેદતી રેખા કીધું હોત તો એક જ બિંદુમાં સ્પર્શે તો એના ઉકેલ કેટલા મળશે અનન્ય અને સમાંતર રેખા કીધું હોય તો એક જ બિંદુમાં સ્પર્શે તો એના ઉકેલ મળશે નહીં બરાબર એટલે કદાચ પ્રશ્ન ફેરવે તો કોષ્ટક એક જોઈ લેજો બરાબર આપણે YouTube ચેનલમાં ચડાવેલું છે સમીકરણ 49x - 51y બરાબર k નો આ લેખ ઉગમ બિંદુમાંથી પસાર થતો હોય ઉગમ બિંદુ એટલે કે x અને y ના યામ શું લેવાના થશે 0 રેખા હોય તો k બરાબર 0 થાય તો હવે આવી રીતના કીધું ને ઉગમ બિંદુમાંથી પસાર થાય છે અને આવું આપેલું હોય તો આપણને આની કિંમત મળી જાય એની કિંમત આપણને k આપી છે અહીંયા k રાખો ઉગમ બિંદુમાંથી કીધું તો x અને y બે કેવા લેવાના છે 0 49 ગુણ્યા 0 51 ગુણ્યા 0 0 માઇનસ 0 બરાબર k એટલે 0 બરાબર k ની કિંમત શું થશે તો કે 0 તો કે આપેલ વિધાન કેવું છે સાચું છે સમીકરણ 5y + 7
બરાબર 0 નો આલેખ y અક્ષને સમાંતર હોય. પહેલા સમજાવું છું, જેને મગજમાં જાય એ મગજમાં બેહાડી દેજો, બાકી ડાયરેક્ટ તો હું તમને કહેવાનો છું કે શું યાદ રાખવું. બરોબર. હવે જો અહીંયા હું એક આલેખ દોરું. બરોબર. x અક્ષ, આ y અક્ષ. અહીંયા બધી ધન સંખ્યા આવશે, અહીંયા બધી ઋણ સંખ્યા આવશે, અહીંયા ધન સંખ્યા આવશે, અહીંયા ઋણ સંખ્યા આવશે. માસ્ટર ઓફ બોટાદ, સમજવાનું, ગોખવાનું નથી, સમજવાનું. હો ચલો હવે અહીંયા તમે જોવો તો 5y વત્તા 7 બરાબર 0 આપ્યો છે, તો y ની કિંમત શું થશે? +7 ઓલી બાજુ જાય તો -5 ગુણાકારમાંથી ભાગાકાર, -7/5. y ની કિંમત કન્ફર્મ થઈ ગઈ. બરોબર, કે -7/5 છે, તો માઇનસ વાળી નિશાની અહીંયા સંખ્યા અહીંયા આવશે. એટલે માની લો કે આટલે આવ્યું -7/5. માની લો કે આ બિંદુ આવ્યું -7/5. હવે માની લો કે x છે ને કોઈ પણ સંખ્યા લઉં, માની લો કે હું x છે ને 2 લઉં, તો 2 - 7/5 અહીંયા આવશે. માની લો 4 લઉં તો 4, y તો એનો જ રહેશે. માની લો કે -2 લઉં તો -2 - 7/5. કોઈ પણ જગ્યાએ બે સમીકરણો લઈશ, x ની કિંમત કદાચ જુદી જુદી હું લઉં તોય તે y તો આ જ રહેશે. એટલે કે આને તમે આમ જોડો તો એ કોને સમાંતર હોય? x અક્ષને સમાંતર હોય, y અક્ષને સમાંતર થાય નહીં. આપેલ વિધાન ખોટું છે. હવે તમારે ડાયરેક્ટ શું યાદ રાખવાનું છે? જ્યારે પણ તમને ચલમાં શું આપેલું હોય? y ખાલી આપેલું હોય. શું આપેલું હોય? y. તો x અક્ષને સમાંતર થાય છે. અને જો આવી રીતના આપેલું હોય, ખાલી x વાળું પદ આપેલું હોય, તો એ કોને સમાંતર થાય છે? y અક્ષને. x તો y, y તો x. બીજું કાંઈ યાદ રાખવાનું નથી. ચલો આગળ વધીએ. 7x વત્તા 10y બરાબર 16. -3x -30/7 y બરાબર 48/7. સંપાતી રેખા. ચલો પહેલા એ જ ગોતી લે કઈ રેખા છે. અહીંયા તમે જુઓ શું થશે? a1/a2 શું થશે? તો કે 7/3. b1/b2 તો કે +10 -30/7. છેદ ઉડાડતા મને નથી આવડતું, તોય દાખલો આવડે. કેમ? તો કે તમે જો અહીંયા શું આવશે? જવાબ પ્લસ આવશે. અહીંયા શું જવાબ આવશે? માઇનસ. એટલે જવાબ કેવો થાય છે? બેયનો અલગ અલગ થાય છે. તો આવી આપણી પાસે એક જ શરત છે ભાઈ, a1/a2 બરાબર ન હોય b1/b2. મતલબ કે છેદતી રેખા. કઈ રેખા? છેદતી રેખા. અહીં સંપાતી આપ્યું. વિધાન કેવું છે? ખોટું. સમજાણું? છેદ ઉડાડવાની જરૂર નથી. જો નિશાની સરખી થતી હોત તો છેદ ઉડાડવું પડે કે ભાઈ સરખું થાય છે કે અલગ અલગ. અહીં છેદ ઉડાડ્યા વગર ડાયરેક્ટ ખબર પડી જાય. બરાબર. 5મો દાખલો જુઓ, ચેપ્ટરનો છેલ્લો દાખલો. 5x વત્તા 7y બરાબર 35 નો આલેખ x અક્ષને બિંદુ 7, 0 માં છેદે. કિંમત મૂકી દો. પેલું હોય x ની કિંમત મૂકવાની, બીજું હોય y ની કિંમત મૂકવાની. જમણી બાજુ આવી જાય તો સાચું, નકર ખોટું. 5 × 7 y ની જગ્યાએ 0. 35 વત્તા 7 × 0 એટલે 0. તો કે 35 આવે છે જમણી બાજુ? તો કે હા. તો આપેલ વિધાન કેવું છે? સાચું. ચલો આગળ વધીએ. ચેપ્ટર નંબર 14. વિડીયોમાં જો તમને સમજાતું હોય તો લાઈક દઈ દેજો. એમાં પછી કહેવાનું હોય લાઈક દેવાના કાંઈ પૈસા નથી થતા, કે શેરિંગ કરવાનું કાંઈ પૈસા નથી થતા. પણ હા, તમે શેરિંગ ને લાઈક કરો તો અમારું મનોબળ આમ થોડુંક વધે કે ના ના હજી આમ ઝડપી વિડીયો દેવી. તમે જોયું છે ને તો 2-3 દીમાં અમે 10માના આમ વિડીયો આમ ચડાવી દીધા છે. અમારી પાસે આમ ગણો એટલે ટાઈમ નથી, તો એ ટાઈમ કાઢીને અમે વિડીયો જેટલા બને એટલા ઝડપી ચડાવીએ છીએ. વિભાગ એના સમજાણું, જેની જરૂર છે એના વિભાગ એના ગણિત અને અંગ્રેજીના વિડીયો ચડાવીએ જ છીએ. શું લેવા? તો કે ભાઈ રિસ્પોન્સ ધોરણ 10 ની અંદર વધારે સારો છે. કે અસાઇનમેન્ટના વિડીયો બધા યુટ્યુબની અંદર જોવે છે અમારા વિડીયો,
તો વિડીયો જેમ જાજા જોવાશે, જાજુ તમે શેરિંગ કરશો એમ અમને ઉત્સાહ મળશે ને એટલે તમને થોડુંક આમ વધારે મેં આપશું. બાકી આપશો ખરા, પણ આ ઉત્સાહ જે હોય ને એની સાથે દેવાનું અને ઉત્સાહ વગરનું દેવાનું એમાં ઘણો ફેર પડે. એટલે જો વિડીયો તમને સમજાતો હોય ગણિત અંગ્રેજીના તો જ લાઈક દેજો, બાકી તમે તમારે ખોટી લાઈક નથી જોતી. પણ અમે જે ભણાવીએ છીએ તમને સમજાતું હોય, મજા આવતી હોય બીજા શિક્ષકો કરતા, તો લાઈક દેવાનું ભૂલતા નહીં, શેર કરવાનું ભૂલતા નહીં, કોમેન્ટ પણ જરૂર કરજો. ચલો ચેપ્ટર નંબર 14, કોઈ પણ ઘટનાની સંભાવના હંમેશા 0 થી 1 ની વચ્ચે હોય. જો બહુ મસ્ત મજાનો કોન્સેપ્ટ છે, સમજવા જેવો. અહીંયા એમ કીધું છે કે 0 થી 1 ની વચ્ચે, 0 અને 1 ની વચ્ચે આ બેમાં કેટલો અંતર છે, કેટલો ફેર છે. 0 થી કીધું હોય ને તો એની અંદર 0 અને 1 બે ગણાઈ જાય, અને એ સિવાય આ બેની વચ્ચે જે સંખ્યા આવતી હોય એ તમામ સંખ્યા આવી જાય. એટલે કે 0 લેસ ધેન ઓર ઇક્વલ ટુ 1, એટલે કે 0 એ ગણાઈ જાય, 1 પણ આવી જાય, અને 0 અને 1 ની વચ્ચે આવતી સંખ્યા પણ આવી જાય. અને તમને જો આમ કીધું હોય કે 0 અને 1 ની વચ્ચે, ત્યારે 0 અને 1 ગણાય નહીં. સમજાય છે? અને શબ્દ આપ્યો હોય તો આ વિધાન ખોટું પડે. થી આપ્યું છે એટલે આ વિધાન કેવું પડે? સાચું. કેમ? તો કે હંમેશા કોઈ પણ સંભાવના હોય તો એ કાં તો 0 હશે, કાં તો 1 હશે, અને કાં તો 0 અને 1 ની વચ્ચેની સંખ્યા હશે. સમજાણો? હવે આગળનો વિકલ્પ જો, વિકલ્પ શું ખરા ખોટો? કોઈ પણ ઘટના A માટે P ઓફ A બરાબર P ઓફ A બાર શક્ય નથી. તો ચલો ચેક કરીએ. માની લો કે P ઓફ A બરાબર આપણે લેવી 0.5. તો આપણી પાસે સૂત્ર છે P ઓફ A બાર ગોતવા માટે, P ઓફ A વત્તા P ઓફ A બાર બરાબર શું થાય? 1. P ઓફ A ની જગ્યાએ આપણે લખવી 0.5, ચલો, વત્તા P ઓફ A બાર આપણે ગોતવું છે બરાબર 1, પ્લસ છે ઓલી બાજુ જાય તો P ઓફ A બાર બરાબર 1 માઇનસ 0.5. ચલો 1 માંથી 0.5 કાઢો તો શું થાય? 0.5. તો અહીંયા કેવું આવ્યું? બે સરખું આવ્યું. તો કે શક્ય નથી એવું કીધું છે ને, એટલે વિધાન કેવું? ખોટું. ઉદાહરણ તરીકે આપણે એક સિક્કો ઉછાળીએ તો કાટ પડે એની સંભાવના 1/2, છાપ પડે એની સંભાવના 1/2. તો બેની સંભાવના જો સરખી આવતી હોય તો વચ્ચે બરાબર આવી શકે. એટલે વિધાન કેવું છે? ખોટું. શું લેવા? નથી કીધું છે ને એટલે, જો છે કીધું હોય તો સાચું. એટલે ખાસ એ ધ્યાન રાખવાનું કે પરીક્ષાની અંદર પ્રશ્નમાં જો ફેરફાર કરે તો આપણને ખબર પણ નહીં પડે. ઉતાવળમાં તમે એમ કહેશો કે ભાઈ આ તો મેં વાંચ્યું હતું, આમાં તો ખોટું આવે. તો અહીંયા જો નથી ની જગ્યાએ છે કરી નાખે ને તો સાચું આવે. ચલો જો P ઓફ A બરાબર 0.6 ની માથે 12 ટપકું, તો એનો મતલબ શું થાય? 6 છે ની અનંત સુધી રિપીટ થયા કરે. બરાબર? ધોરણ 9 ની અંદર આપણે ભણતા કે આવી સંખ્યાને p ના છેદમાં q સ્વરૂપમાં દર્શાવો તો શું થતું હતું? તો એક આંકડો રિપીટ થતો હોય તો નીચે આપણે શું મૂકી દેવાનો? 9. એટલે આખી દાખલાની પ્રોસેસ આવે, પણ તમારે દાખલો નથી ગણવાનો. તમે ધોરણ 10 ની અંદર આવી ગયા. બરાબર? તો એકનો એક આંકડો રિપીટ થતો હોય, માની લો 7 7 7 રિપીટ થતો હોય તો શું થાય? 7/9. 3 રિપીટ થતો હોય 3/9. અહીંયા 6 નકરો રિપીટ થાય છે, તો આની કિંમત શું થશે? P ઓફ A ની કિંમત 6/9, એટલે કે છેદ ઉડાડું તો કે 3 દુ 6, 3 તરી, એટલે 2/3 આવ્યું. શું આવ્યું? 2/3 P ઓફ A આવ્યું. તો મારે P ઓફ A બાર જોતું હોય તો આપણી પાસે સૂત્ર છે જ તે કે P ઓફ A વત્તા P ઓફ A બાર બરાબર 1. P ઓફ A આપણી પાસે શું છે? 2/3. P ઓફ A બાર આપણે ગોતવાનું છે. પ્લસ છે ઓલી બાજુ જાય તો માઇનસ 3 × 3, 2 × 2, 3 × 3, 1/3. આ શું આપ્યું છે? 1/3. તો કે આપેલ વિધાન સાચું છે. ચલો ખરા ખોટા નંબર 4,
35 છોકરાઓ અને 25 છોકરીઓ વાળા વર્ગમાં વર્ગ પ્રતિનિધિ એટલે કે મોનિટર તરીકે છોકરી ચૂંટાય તેની સંભાવના 5/12 થાય. અહીંયા આપણે શું જોવું જ પડે, પહેલા આપણે દાખલો ગણી નાખો કે કુલ કેટલા છે, તો કે 25 ને 35 60. એમાંથી છોકરીની કીધું છે તો છોકરી કેટલી છે 25. છેદ ઉડાડ દો, 25 25 12 50 60. 5 ઉડી જ લ્યા તો કેટલા વધ્યા 5/12. 5/12 આપ્યું છે તો કે હા આપેલ વિધાન કેવું છે, સાચું છે. બધે જ એટલે કે તમામ પ્રાથમિક ઘટનાઓની સંભાવનાનો સરવાળો 1 થાય તો કે વિધાન સાચું છે. ખાસ મોસ્ટ આઈએમપી પહેલી બીજી ત્રીજી વાર્ષિક બોર્ડ બધા માટે મોસ્ટ આઈએમપી ગોખી જ નાખવાનું. ચલો આયા લગભગ બધા ખરા ખોટા આપણા પૂરા. બરાબર, હવે આપણે જોવાનું છે જોડકા. સરસ મજાના જોડકાથી શરૂઆત કરીએ. આમ પ્રશ્ન જોવો ને તો તમને બીક લાગી જાય કે સાહેબ આ બધું શું છે, પણ કાંઈ નથી. સ્ટેપ બાય સ્ટેપ, જો ગણિત વસ્તુ એવી છે કે તમે સ્ટેપ બાય સ્ટેપ સોલ્વ કરતા જાઓ ને શાંત મગજથી એટલે સોલ્યુશન આવી જ જાય. એ કોઈ પ્રશ્ન એવો ન હોય જે અઘરો હોય, સમજાણું? ગણિત અઘરું છે જ નહીં, પણ આપણી પાસે પાયાનું નોલેજ ન હોય તો ગણિત જેવો અઘરો વિષય કઈ નથી. અહીંયા શું આપ્યું છે, આલ્ફાની જગ્યાએ હું એ લખું છું. બરોબર, ના હાલો આલ્ફા જ લખું. આલ્ફા સ્ક્વેર બીટા વત્તા આલ્ફા બીટા સ્ક્વેર. તો આ બેયની અંદરથી કોમન શું નીકળે છે, પહેલા કોમન કાઢી લો તો કે એક આલ્ફા નીકળે છે અને એક બીટા. આની અંદરથી આલ્ફા અને બીટા નીકળી ગયું, શું વધ્યું? ખાલી આલ્ફા. આની અંદરથી આલ્ફા અને બીટા નીકળી ગયું, શું વધ્યું? ખાલી બીટા. તો અહીંયા તમે જોવો છો, અહીંયા શું આવ્યું? આલ્ફા ગુણ્યા બીટા એટલે કે શૂન્યનો ગુણાકાર શું થાય? c/a. કૌંસમાં આવ્યું આલ્ફા વત્તા બીટા તો કે એનો ગુણાકાર શૂન્યનો સરવાળો શું થાય? -b/a. અને આ ગુણાકાર અને સરવાળાની વચ્ચે કાંઈ નિશાની નથી. શું હોય? ગુણાકારની ક્રિયા હોય. શું હોય? ગુણાકાર. ઉપર નાનો ગુણાકાર, નીચે નાનો ગુણાકાર છે. ઓપ્શન -bc/a². તો કે ઓપ્શન નંબર સી. એટલે કે એમાં શું પહેલામાં શું આવશે? -bc/a². પછી આપ્યું છે 1/α. એ તો સાવ સહેલું છે. ચલો 1/α. તો અહીંયા ચોકડી ગુણાકાર હું કરું તો કે 1 ગુણ્યા બીટા એટલે બીટા, 1 ગુણ્યા આલ્ફા તો કે આલ્ફા, છેદમાં આલ્ફા ગુણ્યા બીટા એટલે આલ્ફા ગુણ્યા બીટા. આ શું આવ્યો? શૂન્યોનો સરવાળો -b/a. નીચે આવ્યો શૂન્યનો ગુણાકાર તો કે c/a. એ ઉડી જાય તો -b/c. બરાબર છે. ઓપ્શન એવો ક્યાંય બી. હવે જેને આ છેદ મેં ઉડાડ્યા ને એમાં ન ખબર પડી હોય તો થોડુંક હાવ નોર્મલી આમ લોજિકલી વિચારવાનું કે આ ઉપરનું જે પદ છે એને ભાગ્યા આપ્યું છે. તો આપણે પ્રાથમિકમાં ભણતા કે ભાઈ આ ભાગાકારમાં હોય અને જો હું અહીંયા ગુણાકારની નિશાની મૂકું તો આ ફરી જાય. આવી રીતના કરો તોય ચાલે. -b/c. સમજાણું? ડાયરેક્ટ ઉડાડતા આવડે ડાયરેક્ટ, લગભગ તો ડાયરેક્ટ ઉડાડતા આવડતું હોય. હવે ધોરણ 10 માં આવી ગયા તમે, ન આવડતું આવી રીતના વિચારજો એટલે તમારા મગજમાં બેસી જશે. પેલું જોડકું પૂરું. જોડકા નંબર 2, બહુપદી આપી છે અને આ બાજુ s અને p આપ્યા છે. અહીંયા પેલા રકમમાં જો આમાં આપેલ દ્વિઘાત બહુપદી p of x ના શૂન્યોનો સરવાળો આપણને s કીધો છે અને ગુણાકાર p કીધો છે. તો યોગ્ય જોડકા એટલે કે આપણે શૂન્યનો સરવાળો અને ગુણાકાર ગોતવાનો છે. ચલો શૂન્યનો સરવાળો, પહેલી બહુપદી માટે શૂન્યનો સરવાળો શું થાય? તો કે સીધું સિમ્પલ દાખલો ગણવાનો જ બેસવાનો. -b/a. b એટલે કે x, જો આ પેલા માઇનસ પછી b તો કે અહીંયા જો ચાલો એ ક્લિયર કરી નાખો. થોડા ખાટું હું બાકી રાખે. આ x વર્ગનો જે સહગુણક હોય એ થાય a, x નો સહગુણક હોય એ થાય b અને અચળ પદ હોય એ શું થાય? c. બરાબર. તો અહીંયા માઇનસની નિશાની, પછી b ની કિંમત મૂકી -3 અને a તો કે 1 પ્લસ છેદમાં 1 એટલે કે +3. s એટલે કે શૂન્યનો સરવાળો શું મળ્યો? 3.
હવે શૂન્યનો ગુણાકાર શું થાય? c ના છેદમાં a. c એટલે કે અચળ પદ છેદમાં a એટલે કે 1 એટલે કે +2. તો p બરાબર શું આવ્યું? +2 છે ઓપ્શન એવો ક્યાંય? +3 +2 -b ના છેદમાં a. આ માઇનસ b એટલે કે -1 છેદમાં a એટલે કે 1 +1 ના છેદમાં 1 એટલે કે +1. એવો એક જ ઓપ્શન છે એટલે બીજું ચેક કરવા પણ જવાનું નથી, પણ ચેક કરવું હોય તો કરી લઈએ. c ના છેદમાં a. c એટલે કે -2 છેદમાં a એટલે કે 1 એટલે કે -2 છે. ચલો આ જો શૂન્યનો સરવાળો શું થાય? તો કે -b ના છેદમાં a. -b કોણ છે? x નો સહગુણક. a કોણ છે? x વર્ગ નો સહગુણક એટલે કે -x નો સહગુણક અને નીચે x વર્ગ નો સહગુણક છે. એવો ઓપ્શન ક્યાંય? બી. પછી ગુણાકાર તો કે c ના છેદમાં a. c એટલે કે અચળ પદ અને a એટલે કે x વર્ગ નો સહગુણક. એ સમજાય? ચલો અહીંયા અમાં આપણને આલેખ આપેલો છે અને અહીંયા આપણને કીધું છે x અક્ષને 2 બિંદુમાં છેદે, x અક્ષને 1 બિંદુમાં છેદે અને x અક્ષને ન છેદે. તો આની અંદર બહુ ઉતાવળ નહીં કરવાની. જે આપણને બહુપદી આપી છે ને એને અવયવ પાડી દેવાનો. શું કરવાનું? શૂન્ય ગોતી લેવાનો. અવયવ પાડવા એટલે કે શૂન્ય ગોતી લેવાના. ચલો 9 એકા 9 એના એવા ભાગ પાડો કે સરવાળો કરતા 6 આવે. તો કે 3 તરી 9 સરવાળો 3 તરી 9 ગુણાકાર 9 થઈ ગયો, સરવાળો 6 થઈ ગયો. તો કે કન્ફર્મ થઈ ગયું કે આ 6x ને કાઢીને શું કરવાનું છે? 3x. પણ નિશાનીની માથાકૂટ માટે યાદ રાખવાનું, પહેલું પદ એમને આ મધ્યમ પદની નિશાની મોટાને લાગે, આમાં તો બે હરખા છે. હવે બીજું પદ કયું લખવાનું? પ્લસ કે માઇનસ? તો કે બીજા અને ત્રીજા પદની નિશાની કેવી છે? અલગ અલગ. તો જે વધ્યું એ માઇનસ સરખું હોય તો પ્લસ, અંતિમ પદ એમ નામ બરાબર 0. બેમાંથી કોમન શું નીકળશે? તો કે x. તો કે x - 3 એનો એક અંશ અહીંયા લખી નાખવાનો. પહેલાનો નિશાની સાથે ભાગાકાર અલગ અલગ એટલે માઇનસ x ઉડી જાય તો 3 એટલે કે અહીંયા આપણને બે કૌંસ સરખા મળ્યા. x બરાબર +3 અને x બરાબર શું આવશે? +3 એટલે કે બે એક જ આપણને શૂન્ય મળ્યો +3. તો એક બિંદુમાં છેદે જેટલા x ની કિંમત મળે ને x ની કિંમત મને એક જ મળી 3. તો એક બિંદુમાં જો x ની કિંમત ન મળે તો ન છેદે અને x ની કિંમત જો 2 મળે તો બે બિંદુમાં. આ જો x² + 7x + 10 10 એકા 10 એના એવા ભાગ પાડો કે સરવાળો કરતા 7 આવે. તો કે 5 દુ 10. પેલું એમ નામ મધ્યમ પદની નિશાની મોઢાને લાગે. કેવી નિશાની છે? સરખી. તો બીજું આવશે પ્લસ, છેલ્લું એમ નામ બેમાંથી કોમન x + 5. અહીંયા x + 5 લખી નાખવાના. પહેલાનો ભાગાકાર એટલે +2. તો કે x + 5 x + 2 આના બરાબર હું 0 લઉં એટલે x બરાબર શું આવશે? -5 x બરાબર -2. અહીંયા જવાબ આપણને કેવા મળ્યા? અલગ અલગ બે જવાબ મળ્યા. તો કેટલા બિંદુમાં? બે બિંદુમાં. સમજાય છે? અને જો આના અવયવ પાડતા શીખવું હોય તો બહુપદીનું ચેપ્ટર પર આપણે વ્યવસ્થિત કમ્પ્લીટ મૂકેલું છે. એકવાર એમાં નજર મારતા આવજો, બરોબર? એટલે બધું ક્લિયર થઈ જાય છે. ચલો પછી એવો ને એવો પ્રશ્ન આપ્યો છે. દ્વિઘાત બહુપદી p of x ના શૂન્યોની સંખ્યા. અહીંયા કેટલા બિંદુમાં છેદે? શૂન્યોની સંખ્યા બધું એક જ થાય, બરોબર? ચલો આના આપણે અવયવ પાડીએ. તો અહીંયા જો બે પદ આપેલા છે, વચ્ચે માઇનસ આપેલું છે. તો સીધું નિત્ય સમાનું વર્ગમૂળ શું થાય? x આનું વર્ગમૂળ 2. એક વખત પ્લસ એક વખત માઇનસ, બરાબર? તો x + 2 બરાબર 0, x - 2 બરાબર 0, x બરાબર -2, x બરાબર +2. અલગ અલગ આવ્યા એટલે કેટલા શૂન્યો મળ્યા? 2. તો આનો જવાબ આવશે 2. આની વાત કરીએ
x ઘન માઇનસ 4x. તો આ બે ની અંદર જો ઘન હોય તો કઈ બી નહીં જવાનું, બે ની અંદર પેલા x કોમન નીકળે છે, આના બરાબર 0 એટલે તમને સમજાય. x બરાબર x કોમન નીકળે તો અહીંયા શું હોય x વર્ગ માઇનસ 4. આના જે ભાગ પડે ને એટલે અહીંયા આપણને આવી રીતના મળશે x, પછી આના અવયવ શું આવશે x વત્તા 2 x માઇનસ 2 બરાબર 0. તો અહીંયા આપણને ત્રણ ગુણાકારમાં સંખ્યા મળી. એક તો x બરાબર 0, x વત્તા 2 બરાબર 0 અને x માઇનસ 2 બરાબર 0. અહીંયા આવશે x બરાબર માઇનસ 2, અહીંયા x બરાબર પ્લસ 2 અને x બરાબર 0. એટલે કે ત્રણ જવાબ મળ્યા, 0, માઇનસ 2 અને પ્લસ 2. તો શું આવશે 3. પૂરું. અહીંયા બીજું ચેપ્ટર ખબર ન હોય ને, બીજું ચેપ્ટર પૂરું થઈ ગયું. મને ખબર હે, મને બહુ સરસ લાગી. ચાલો જો ચેપ્ટર નંબર 5. જોડકાની અંદર આમ તમે ગણો ને કે ટફ લેવલનું, આમ ગણવામાં થોડીક મિસ્ટેક થાય, વિચારવામાં મિસ્ટેક થાય એવું ગણો ને જોડકાની અંદર, તો આ 5મું ચેપ્ટર. પણ આપણે એને હેલ્લું બનાવી દઈશું. ચલો અહીંયા જોડાયેલા રહો. જો ચલો સમાંતર શ્રેણી a 3a અને 5 એના પ્રથમ n પદોનો સરવાળો. તો કે સૌથી પહેલા તો a બરાબર શું થાય છે a પહેલું પદ, d બરાબર શું થાય છે તો કે બીજામાંથી પહેલું બાદ કરી, 3a માંથી એક a બાદ કરવી તો 2a બરાબર. a અને d મળી ગયા તો મને n પદોનો સરવાળો મળી જાય. હા સૂત્ર મૂકવું પડે, Sn બરાબર n ના છેદમાં 2 2a વત્તા n માઇનસ 1 ઇન્ટુ d. ખાસ સમજવાની વસ્તુ એ છે કે મને એમ કીધું કે પ્રથમ 10 પદોનો સરવાળો, તો n ની જગ્યાએ હું શું લખે 10. પ્રથમ 5 પદોનો સરવાળો, તો n ની જગ્યાએ શું લખે 5. અહીંયા આપણને કીધું છે પ્રથમ n પદોનો સરવાળો, તો n ની જગ્યાએ આપણે n જ રહેવા દેવાનું છે. સમજાય છે? n ની જગ્યાએ n જ રહેવા દેવાનું છે. ચલો કૌંસની અંદર શું આપ્યું છે 2 ગુણ્યા a, તો a તો a જ છે એટલે એને ગુણ્યા પહેલું પદ વત્તા n એમ નામ રહેશે માઇનસ 1 d. d આપણને શું મળ્યો 2a, તો d ની જગ્યાએ લખશું 2a. n ના છેદમાં 2 2a, 2a નો ગુણાકાર કરું તો અહીંયા શું થશે જો પ્લસ 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 2an, પછી માઇનસ પ્લસ માઇનસ 2a ગુણ્યા 1 એટલે કે 2a પ્લસ 2a માઇનસ 2a ઉડી ગયા. તો વધ્યું શું n ના છેદમાં 2 ગુણ્યા 2an, 2 ઉડી ગયા. તો વધ્યું શું અહીંયા n ગુણ્યા an, એટલે કે n ગુણ્યા n કરું તો n નો વર્ગ અને a એકલા, એટલે કે ઓપ્શન આપણને શું આપ્યો છે n વર્ગ a, તો કે 1. પછી બીજું આપ્યું છે સમાંતર શ્રેણી 2a 4a 6a ના પ્રથમ n પદોનો સરવાળો. આવી જ રીતના સૌથી પહેલા શું કરવાનું તો કે a શું થશે તો કે 2a પ્રથમ પદ, પછી d તો કે બીજામાંથી પહેલું આપણે બાદ કરશું તો મળશે 2a. હવે પ્રથમ n પદનો સરવાળો એટલે કે n બરાબર આપણે n જ લેવાનું છે બરાબર. સૂત્ર મૂકવાનું Sn બરાબર n ના છેદમાં 2 2a વત્તા n માઇનસ 1 ઇન્ટુ d. n ની જગ્યાએ n, આ 2 a ની જગ્યાએ શું લખશું આપણે 2a, n ની જગ્યાએ એમ નામ, અને d ની જગ્યાએ આપણે શું લખશું તો કે 2a. આ બે હરખું જ છે 2a. સાદું રૂપ દઈ દઈએ એટલે દાખલો પૂરો થાય. બાકી જોડકા એમ પૂછ્યા 4a વત્તા 2an માઇનસ 2a. ચલો પ્લસ 4a માઇનસ 2a, તો પ્લસ 2a વધશે n ના છેદમાં 2 પ્લસ 2a વત્તા 2an. ચલો આની અંદરથી કોમન શું નીકળે n ના છેદમાં 2 તો છે જ, હજી કોમન શું નીકળ્યું તો કે 2a
2a કોમન કાઢું તો અંદર શું વધશે? અહીંયા બધું નીકળી ગયું તો શું વધે? 1. પછી પ્લસ અહીંયા 2a કોમન નીકળી ગયું તો શું વધશે? n. 2 ઉડી ગયા તો અહીંયા a ગુણ્યા n અને કૌંસમાં આવ્યું 1 + n. આવો ઓપ્શન આપ્યો હોય તો આ ટીક કરી નાખવાનો, નો આપ્યો હોય તો ગુણાકાર કરીને ટીક કરવાનું થાય છે. તો આ ગુણાકાર કરવાનું થાય છે. 1 હારે ગુણું તો એનું જ રહેશે an અને n હારે ગુણું તો શું થશે? an वर्ग. दिखता है n a n स्क्वायर a इधर रहा रे, जोड़ दो इसे. समझाणो? खबर पड़ी? पहलो जोड़को तो जबरदस्त હતું. મજા આવી ભણવામાં? ઠોકો લાઈક, ઠોકો કોમેન્ટ. ચાલો બીજું આપ્યું છે સમાંતર શ્રેણીનું 10મું પદ. 10મું પદ શું થાય? 10મું પદ શું થાય? a + 9d. તો a અને d ની જરૂર પડશે. a 18 9 ગુણ્યા d. d એટલે કે બીજામાંથી પહેલું બાદ કરવાનું. તો કે -18 માંથી તમે 16.5 બાદ કરો તો શું વધશે? દોઢ વધશે. તો અહીંયા જોઈ લેવી 5 1 એટલે -1.5 ઈ શું આવ્યું? d, સામાન્ય તફાવત. 18 - 9 5 45 વધી પડી 4 9 1 9 ને 4 13. 18 માંથી 13.5 આપણે બાદ કરીએ. જો 13 બાદ કરીએ તો 5 વધે એટલે 4.5 પ્લસ બાદબાકી તમે કરી નાખજો. ચલો આની અંદર પણ a શું થશે? તો કે 7d તો કે 10.5 - 7 એટલે કે 3.5. બરાબર? a અને d મળી ગયા તો 10મું પદ એટલે કે a + 9d. a 7 9 ગુણ્યા આમાં જો પ્લસ આવ્યું એટલે તમારે માથાકૂટ નહીં, નિશાનીની. 7 9 63 + 7 એટલે 73. કે ભૂલ કરી. हाँ 3.5 इधर आता है. 7 + 9 = 45 वधी पड़ी 4 27 ने 4 31 31.5 + 7 એટલે કે 38.5. ત્રીજું, અરે જબરદસ્ત હો, બહુ મસ્ત મજાનું છે an વાળું. હું પેપર કાઢું ને એટલે આવો એક પ્રશ્ન તો પૂછું તે બોર્ડ વાળા નહીં પૂછે. an બરાબર આપણને શું આપ્યું છે? 5n - 6. તો હવે આપણને કીધું સામાન્ય તફાવત. વિભાગ બી માં શું આપ્યું છે? સામાન્ય તફાવત. તો તફાવત ગોતવા માટે મારી પાસે ઓછામાં ઓછા 2 પદ તો હોવા જોઈએ. સમાંતર શ્રેણી તો જોઈએ ને. તો જો આ જે છે ને આ એમાં તમે n ની જગ્યાએ 1 કરો, n ની જગ્યાએ 1 કરો, જ્યાં જ્યાં n દેખાય ત્યાં 1 કરો એટલે પહેલું પદ થઈ જાય. 5 × 5 - 6 - 1 એટલે આ પહેલું પદ થયું. n ની જગ્યાએ 2 કરો. એના ઇસ્તે ફોર્મેટમાં તમે n ની જગ્યાએ 2 લખો એટલે a2 થઈ જાય. 5 × 2 = 10 - 6 એટલે કે 4. બીજું પદ થયું 4. તો આ બેનો તફાવત તો કે 4 - -1. બીજામાં પેલું બાદ કર્યું મેં. 4 + 1 એટલે કે 5. આનો તફાવત શું થાય? 5. પછી an બરાબર 6n + 11. તો પેલું પદ શું થશે? 6 + 11 એટલે 17. હાલો બીજું પદ તો કે an બરાબર શું આપ્યું છે? 6n + 11. અહીંયા 2 લખું. 6 × 2 + 11 એટલે કે 12 + 11 એટલે કે 23. બીજું પદ આવ્યું 23. સામાન્ય તફાવત તો કે બીજામાંથી પેલું બાદ કરવાનું એટલે શું થશે? 6 એટલે કે +6. હવે જો મેં તમને ડાયરેક્ટ શું લેવાનું કીધું સમજાયું? ડાયરેક્ટ કીધું તો તમારે અહીંયા ધ્યાન જ ન આવે. સીધું સિમ્પલ n નો જે સહગુણક હોય ને n નો સહગુણક, આવા દાખલામાં n નો જે સહગુણક હોય ને n નો સહગુણક એ જ તે સામાન્ય તફાવત થાય. દાખલો ગણવા બેસવાનું નથી. પણ આ તો કદાચ તમે શોર્ટ ટ્રીક ભૂલી જાઓ તો તમને આ ખબર હોવી જોઈએ. બી વિભાગમાં પૂછાય તો આ તમને આવડે. હવે
સમાંતર શ્રેણી બનાવતા આવડી. સમજાણું? બાકી તમારે શું યાદ રાખવું? માની લો કે આવી રીતના કીધું હોય તો સામાન્ય તફાવત તો કે 8 n નો સહગુણક ડાયરેક્ટ. દાખલા નંબર 4 એટલે કે જોડકો નંબર 4. ડી આપ્યો છે, n આપ્યો છે, an આપ્યો છે, એ ગોતવાનો છે. આપ્યો શું આપણને? an નું સૂત્ર લખો. a વત્તા n માઇનસ 1 ઇન્ટુ ડી. an માઇનસ 5 a ગોતવાનો છે. n 18 માઇનસ 1 ડી તો કે માઇનસ 3. કૌંસ કરજો નકર અહીંયા મિસ્ટેક થાય છે. માઇનસ 3 તમે બાદ કરી દેજો. અહીંયા ગુણાકારમાં છે. માઇનસ 5 a વત્તા 17 ગુણ્યા માઇનસ 3. માઇનસ 5 a માઇનસ 51 77 51 માઇનસ 51 આ બાજુ આવે તો પ્લસ એટલે a બરાબર માઇનસ 5 વત્તા 51 a બરાબર પ્લસ 46. ક્યાં છે? અહીંયા છે સી એટલે કે પ્લસ 46. એ આપ્યું છે, ડી આપ્યું છે, એન આપ્યું છે તો એન ગોતો. એ આપી દીધો છે એન અને આપ્યું શું આપણે મેન શું આપેલું છે એન કે એસએન. જો અહીંયા એન આપેલું છે એટલે એન ના સૂત્ર ઉપરથી મળી જશે અને જો એસએન આપ્યું હોત તો એસએન ના સૂત્ર ઉપરથી. અહીંયા એન આપ્યું છે તો એન બરાબર a વત્તા n માઇનસ 1 ઇન્ટુ ડી. એન તો કે 3.6 એ તો કે માઇનસ 18.9 एन आपने ढूंढने का है और डी 2.5. चलो एन सिवाय બધું આ બાજુ લઈ નાખું સ્ટેપ બાય સ્ટેપ. માઇનસ આ બાજુ આવે તો પ્લસ n માઇનસ 1 ગુણ્યા 2.5. ચલો આના પહેલા સરવાળો બાદબાકી જે થતો એ કરી નાખવી. 5 દી પડીએ 19 ને 3 22 22.5. હવે આ ગુણાકારમાં છે એને ભાગાકારમાં લઈ લો તો આ બાજુ વધશે n માઇનસ 1 બરાબર 22.5 છેદમાં 2.5. n માઇનસ 1 બરાબર શું થશે? પોઈન્ટ કાઢવાનો તો છેદમાં 10 નીચેથી પોઈન્ટ કાઢું તો ઉપર 10 10 10 ઉડી ગયા. 25 ના ઘડિયામાં 225 તો કે 25 નવ્વા લગભગ 25 નવ્વા. હા 25 નવ્વા બરાબર. 25 નવ્વા તો અહીંયા શું વધ્યું 9 માઇનસ 1 ઓલી બાજુ જાય તો 9 વત્તા 1 એટલે 10. n બરાબર શું આવ્યું 10. બસ પૂરું. તમામ જોડકા છે હજી છે. હાલો શીખી નાખીએ. ચલો સમાંતર શ્રેણી આપી છે. પ્રથમ 22 પદોનો સરવાળો a બરાબર 8 d બરાબર બીજામાંથી પહેલું બાદ કરવાનું તો કે નિશાનીની ભૂલ ન થાય ખાસ ધ્યાન રાખવાનું. n તો કે કેટલા પદનો સરવાળો કરવાનો છે 22 તો આપણે s 22 આપણે ગોતવાનું છે. સૂત્ર લખવાનું Sn બરાબર n ના છેદમાં 2 2a વત્તા n માઇનસ 1 ઇન્ટુ ડી. Sn ગોતવાનું છે. n ની જગ્યાએ 22 a ની જગ્યાએ તો કે 8 n ની જગ્યાએ 22 અને ડી સામાન્ય તફાવત કેટલો છે માઇનસ 5. 11 દુ 22 આ 11 16 વત્તા 21 ગુણ્યા માઇનસ 5 આ 11 16 તો કે માઇનસ 5 કે 5 દુ 10 105. 105 માંથી આપણે 16 બાદ કરવાના છે. 15 9 8 89 પણ કેવા મોટા પદની નિશાની એટલે કે માઇનસ. તો અહીંયા વધ્યું 11 ગુણ્યા માઇનસ 89. 11 નવ્વા 99 વધી પડી 9 11 88 ને 9 88 ને 9 97 પણ કેવા માઇનસ માઇનસ 979 એટલે કે બી. સમજ આ રહા હૈ
છેલ્લા દાખલા હે ચલો સમાંતર શ્રેણી આપી છે પ્રથમ 12 પદોનો સરવાળો a બરાબર -37 ચલો a બરાબર -37 પછી d બરાબર શું થાય તો કે બીજામાંથી પેલું બાદ કરવાનું -33 -37 -33 -+ 4 a અને d મળી ગયું n તો કે 12 પદોનો સરવાળો છે s બાર આપણે ઢૂંઢને કાઢ sn બરાબર n ના છેદમાં 2 2a વત્તા n -1 ઇન્ટુ d 12 ના છેદમાં 2 a તો કે -37 n તો કે 12 -1 અને d સામાન્ય તફાવત કેટલો આવ્યો 4 2 6 12 આ 6 37 દુ 74 પણ કેવા માઈનસ 12 માંથી 1 જાય તો 11 ગુણ્યા 4 6 માઈનસ 74 વત્તા 44 74 માંથી 44 જાય તો 30 તો કે 6 ગુણ્યા +30 એટલે કે 180 ના મોટા માઇનસ છે એટલે અંદર આવશે માઇનસ એટલે માઇનસ સી ચલો અહીંયા આપણા તમામ ખરા ખોટા અને જોડકા છે એ શું થયા પૂરા થઈ ગયા તમને એમ થાય સાહેબે તો છે ને ધડ ભડાટી બોલાવી હે પણ વિડીયો લાંબો ન થાય બાકી તમારે ખાલી સમજવાનું છે ન સમજાણું હોય તો મને કોમેન્ટ કરજો અને જો સમજાણું હોય તો શેરિંગ કરવાનું ભૂલતા નહીં જેટલું શેર કરશો એટલા વ્યૂ અમારે જાજા આવશે વ્યૂ જાજા આવશે એટલે આનાથી પણ બેસ્ટ અમે દેશું અને દેશું તો હવે મળશું આપણે આવતા લેક્ચરમાં અસાઇનમેન્ટની સાથે જ તથા રેગ્યુલર ધોરણ 10ના જે વિદ્યાર્થી અમારા સાથે જોડાયેલા છે એના માટે પણ અભ્યાસક્રમ ચાલુ જ રહેશે બરોબર એમાં આપણે કાંઈ બંધ થશે નહીં અસાઇનમેન્ટ આવ્યું એટલે અસાઇનમેન્ટ ચાલુ રહેશે રેગ્યુલર વિડીયો પણ ચાલુ રહેશે તો અમારી સાથે જોડાયેલા રહેજો હવે મળશું આપણે નવા લેક્ચર સાથે ત્યાર સુધી સૌને જય હિન્દ જય ભારત